શું તમને ખબર છે ગોવર્ધન પર્વત ફક્ત એક પર્વત નથી પણ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. આવો જાણીએ ગોવર્ધન પર્વત વિશે એવી કેટલીક અંશુની વાતો જે કદાચ જ કોકને ખબર હશે, પણ વૈષ્ણવોને આ વાત ખબર હોવી જ જોઈએ. ગોવર્ધન પર્વતનો આકાર અને ઊંચાઈ દરરોજ થોડી થોડી ઘટે છે. માન્યતા છે કે જ્યારે કળિયુગનો અંત થશે ત્યારે ગોવર્ધન પર્વત પૃથ્વીમાં સમાઈ ગયા હશે. ગોવર્ધન કથા અનુસાર ઋષિ પુલત્સ્ય ગોવર્ધન પર્વતને દ્રોણાચલ પર્વત પાસેથી લઈને કાશી જઈ રહ્યા હતા. રસ્તામાં ગોવર્ધન પર્વતે ત્યાં રોકાવાની ઈચ્છા વ્યક્ત કરી અને વચન અનુસાર જ્યારે ઋષિ તેને ફરી ઉઠાવવા લાગ્યા ત્યારે પર્વત ભારે થઈ ગયો અને ગુસ્સામાં આવીને પુલત્સ્ય ઋષિએ ગોવર્ધન પર્વતને હરરોજ થોડું થોડું ઘટવાનો શ્રાપ આપ્યો. તમને જાણીને નવાઈ લાગશે, પણ જ્યારે રામ સેતુનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે ગોવર્ધન પર્વતનો બહુ મહત્વનો ભાગ હતો. પણ જ્યારે પુલનું કામ પૂર્ણ થયું ત્યારે એક કારણવશ ગોવર્ધન પર્વતને મથુરામાં જ મૂકી દેવામાં આવ્યા. આની વાત ચોક્કસ આપણે આવતા ભાગમાં કરીશું. બીજી વાત, ગોવર્ધન પર્વતના દરેક નાના પથ્થરને પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે અને એ પથ્થરોને ગિરિરાજ શિલા કહેવામાં આવે છે. વૈષ્ણવો સાક્ષાત આ ગિરિરાજ શિલાના નતમસ્તક છે. જો તમારા કોઈ પણ કામ અટક્યા છે કે કોઈ પણ મહા ઈચ્છા છે તો આ 21 કિલોમીટરની ગોવર્ધન પરિક્રમા ચાલતા કરો. તમારી દરેક મનોકામના ચોક્કસ પૂર્ણ થશે. જ્યારે આકાશમાંથી જોવામાં આવે ત્યારે ગોવર્ધન પર્વતનો આકાર શ્રી કૃષ્ણના મોર મુકુટ જેવો દેખાય છે, જેને શ્રી કૃષ્ણ હંમેશા પોતાના મસ્તક પર ધારણ કરે છે. જો વાત ગમી હોય તો લખો જય શ્રી કૃષ્ણ, અને જાણવું છે ગોવર્ધન પર્વતનું મહત્વ તો ફોલો કરો. આ સાથે જ એમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.